इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાયલા તાલુકાના ચોરવીર ગામની અંદર સીમની અંદર ગેરકાયદેસર કાર્બોશેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં 2 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક મજૂરની હાલત ગંભીર રીતે જોવા મળી રહી છે. મૃતક બંને યુવાનો મોડી તાલુકાના ધોળિયા ગામના વતની હોવાની વિગતો બહાર આવી છે. મૃતકો પરિવારના આધારસ્તંભ હોવાથી બંનેના મોતને લઈને પરિવારનો આધાર છીનવાઈ ગયો છે, જ્યારે 3 બાળકોનું ધારા બની ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કાર્બોશેલ સહિતના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હોવાની વાતો કરવામાં આવી છે, ત્યારે ખનિજ માફિયાઓ આવા પુરાયેલા ખાડાની અંદર મજૂરોને ઉતારીને ફરી કાર્બોશેલ સહિતના ખનિજનું ખોદકામ કરે છે અને મામૂલી મજૂરી માટે મજૂરોને મોતના મુખમાં ધકેલી દે છે. સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં પણ આવી જ ઘટના બની છે, જેમાં તંત્ર દ્વારા પૂરવામાં આવેલા ખાડામાં મોડી તાલુકાના ધોળિયા ગામના હર્ષદભાઈ બચુભાઈ બાટિયા અને હરેશભાઈ મનસુખભાઈ અને મુન્નાભાઈ મનસુખભાઈ નામના 3 મજૂરો ખોદકામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગેસ ગળતર થતાં 3 મજૂરો બેભાન થઈ ગયા હતા, જેમાં હર્ષદભાઈ બચુભાઈ અને હરેશભાઈ મનસુખભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે મુન્નાભાઈ મનસુખભાઈ અર્ધ બેભાન હાલતની અંદર મળી આવ્યા હતા. આ મૃતક બંને યુવાનોને રોજના 500 રૂપિયાની મજૂરીની લાલચ આપી ખનિજ માફિયાઓ દ્વારા મોતના કૂવામાં સેફટીના કોઈ જ સાધનો આપ્યા વગર ધકેલી દેવામાં આવ્યા હતા, જેને લઈને જમીન માલિક સહિત 3 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, જેની અંદર ગોપાલભાઈ પરવાણે, બાલુભાઈ આલ અને પીઠાભાઈ જગાભાઈ પાંચાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરંતુ 2 આશાસ્પદ યુવાનોના મોતથી બંનેના પરિવારો પર આપ તૂટી પડ્યું છે અને મુશ્કેલીનું વાદળ તૂટી પડ્યું છે, અને બંનેના બાળકો નોંધારા બની ગયા છે. આ વિસ્તારની અંદર ખેતી માટે પાણી કે અન્ય કોઈ ઉદ્યોગ કે વ્યવસાય ન હોવાથી મજબૂરીથી લોકો આ મોતના કૂવામાં મજૂરી કરીને મોતને ફેટી રહ્યા છે, ત્યારે આ વિસ્તારની અંદર ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે. તેમજ બંને યુવાનોના પરિવારજનોને અને ખાસ કરીને નોંધારા બનેલા બાળકોને સરકાર સહાય ચૂકવે તેવી પરિવારજનોની માંગ કરવામાં આવી રહી છે. જે આ મિત્રો આજની તારીખના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાયલા તાલુકાની અંદર ચોરવીરા ગામની સીમની અંદર ગેરકાયદેસર કાર્બોશેલના ખોદકામ દરમિયાન ગેસ ગળતર થતાં 2 મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા અને એક મજૂરની હાલત ગંભીર રીતે જોવા મળી રહી છે અને તે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. મૃતક બંને યુવાનો મોડી તાલુકાની અંદર ધોળિયા ગામના વતની હોવાની વિગતો બહાર આવી છે. મૃતકો પરિવારના આધારસ્તંભ હોવાથી બંનેના મોતને લઈને પરિવારનો આધાર છીનવાઈ ગયો છે, જ્યારે 3 બાળકો માતા અને પિતા વગરના થઈ ગયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર કાર્બોશેલ સહિતના ખાડાઓ પૂરી દેવામાં આવ્યા હોવાની વાતો કરવામાં આવે છે, ત્યારે ખનિજ માફિયાઓ દ્વારા પુરાયેલા ખાડાની અંદર મજૂરોને ઉતારીને ફરીવાર કાર્બોશેલ સહિતના ખનિજોનું ખોદકામ કરે છે અને મામૂલી મજૂરો માટે મજૂરોને મોતના મુખની અંદર ધકેલી દે છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમની અંદર પણ આવી જ ઘટના બની હતી, જેમાં તંત્ર દ્વારા પૂરવામાં આવેલા ખાડાની અંદર મોડી તાલુકાના ધોળિયા ગામના સદભાઈ બચુભાઈ બાટિયા, હરેશભાઈ મનસુખભાઈ અને મુન્નાભાઈ મનસુખભાઈ નામના 3 મજૂરો ખોદકામ કરી રહ્યા હતા, અને આ દરમિયાન ગેસ ગળતર થતાં 3 મજૂરો બેભાન થઈ ગયા હતા અને તેમાંથી 2 મજૂરો મોતને પામ્યા હતા. તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. ધન્યવાદ.